नाहं वसामि वैकुंठे योगिनां हृदयेन च मद्भक्त्या यत्र गायन्ति तत्र तिष्ठामि नारदम। भगवान પોતાના મુખમાંથી નારદજીને બતાવે કે હે નારદજી, તો કે ભગવાન તમને બહુ શોધ્યા, તમે ક્યાંય ન જડ્યા, નથી ક્ષીર સાગરમાં ક્યાંય, નથી તમે ક્યાંય સ્વર્ગની અંદર, નથી વૈકુંઠમાં, ભગવાન આપ ક્યાં વસો છો, ક્યાં વયા ગયા છો હમણાં હમણાં? અને ત્યારે ભગવાન બોલે, સાંભળ નારદ, નાહં વસામિ વૈકુંઠે, હું નથી રહેતો વૈકુંઠમાં, યોગીનામ હૃદયેન ચ, યોગી મુનિઓના ક્યાંય શરીરના હૃદયમાં કુટિયામાં નથી, પણ મદ ભક્ત્યા યત્ર ગાયંતિ, મારો ભક્ત મને ગમે તે સમયે ગમે ત્યારે એ હૃદયનો ભાવ ખાલી અર્પણ કરે ને, તો મદ ભક્ત્યા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠંતિ, એના હૃદયમાં બેહું છું. જ્યાં ભક્તિ પડી હોય, જ્યાં ધર્મ પડ્યો હોય, જ્યાં સત્સંગ હોય, એના હૃદયમાં ભગવાન કે બેઠો. એટલે આપણે કહીએ કે આપણી નીતિમાં રામ બેઠો છે.